તળાજાના આયેશા સિદ્દીકા મદ્રેસા અને સ્કૂલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। આજરોજ 78મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તળાજા શહેરમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાથી તળાજા સિપાહી સમાજના નવનિયુક્ત પ્રમુખ શ્રી અયુબભાઈ મલિકના આદેશ અનુસાર તળાજાના આયેશા સિદ્દીકા મદ્રેસા અને સ્કૂલમાં આ વખતે ખૂબ જ મુક્તસર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મદ્રેસાના મોલ્લાનાઓ અને સ્કૂલની વિદ્યાર્થીનીઓ અને ફક્ત અમુક આગેવાનો દ્વારા આ કાર્યક્રમ યોજાયો, જેમાં તળાજાના સિપાહી સમાજના નવનિયુક્ત પ્રમુખ અયુબભાઈ મલિકના હાથે ધ્વજવંદન કરાયું હતું। सम्राट समाचार तळाजा। जब सो रही थी तब भारत में हुआ था नया सवेरा। 15 अगस्त का दिन था जब आजाद हुआ था भारत मेरा। माननीय मुख्य मेहमानों तथा मान्य आचार्य અને શિક્ષિકાઓ તથા મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ, આજના સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ। આપણે બધા જાણીએ છીએ કે આજે 15મી ઓગસ્ટ છે અને અહીં આપણે બધા આપણા દેશનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે ઉપસ્થિત થયા છીએ। દોસ્તો, 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ બ્રિટિશ શાસનથી આઝાદ થયો હતો, જેને આઝાદી અપાવવા માટે કેટલાક સ્વતંત્રતા સેનાનીઓએ પોતાની જાનને ગુમાવી હતી। સૌથી પહેલા આપણે તે સ્વતંત્રતા સેનાનીઓને વંદન કરવા જોઈએ, જેમણે આપણા ભારત દેશને આઝાદી અપાવવા માટે પોતાનું બધું જ સમર્પણ કરી દીધું હતું। આ દિવસ આપણને મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ટીપુ સુલતાન, ખાન અબ્દુલ્લા ગફાર ખાન જેવા કેટલાય નામી અનામી સ્વતંત્રતા સેનાનીઓ અને ત્યાગ અને બલિદાનની યાદ અપાવે છે। 15મી ઓગસ્ટ આપણને યાદ અપાવે છે કે આપણે આપણા ભારત દેશ અને તેના મૂલ્યને સન્માન આપવો જોઈએ। તો આવો આજે આપણે સ્વતંત્રતા દિવસ અવસર પર આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ કે આપણા ભારત દેશને વિશ્વનો સર્વશ્રેષ્ઠ દેશ બનાવીએ। અહીં હું મારા વક્તવ્યને પૂર્ણ કરું છું। જય હિન્દ, જય ભારત।